છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે, એક એવી વાનગી લઈને આવ્યા છે. એ વાનગી પહેલાં તો ઝડપથી તૈયાર થઈ જાય એવી છે, બાળકોના ટિફિન માટેનો ઉત્તમ વિકલ્પ છે, સ્વાદ અને પોષણ બંને મળી રહે છે. તો આજે મસ્ત મજાની વાનગી તમારા માટે લાવ્યા છે. હવે આ વાનગીનું નામ શું છે એના માટે રાહ જુઓ. આપણે મહેમાનને જ પૂછીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે શિલ્પાબેન. શિલ્પાબેન, સ્વાગત છે આપનું વાનગીના રસોડે. થેન્ક યુ. તો આજે તમે કઈ વાનગી બનાવવાના છો? આજે હું બાળકોને ભાવે એવા ચીઝ કોર્ન પરોઠા બનાવવાના. અરે વાહ, ચીઝ કોર્ન પરાઠા બનવા જઈ રહ્યા છે. તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ, પણ એ પહેલાં થોડું તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ શિલ્પા છે અને મને કુકિંગનો વધારે શોખ છે. કુકિંગની સાથે સાથે મને વાંસળી વગાડવાનો પણ શોખ છે. ફ્રી ટાઈમમાં હું એ જ કરું છું, કુકિંગ અને વાંસળી. વાહ, એટલે કુકિંગ ને વાંસળી સાથે તો સંયોગ બેસી ગયો છે. બેસતો નથી પણ બેસાડ્યો છે આપણે. બેસાડ્યો. વાહ, શું વાત છે. તો હજી પણ થોડું ઘણું તમારા વિશે મારે જાણવું છે, પણ આપણે વાનગી બનાવતા તમારા વિશે આપણે જાણીશું અને આપણા દર્શક મિત્રોને પણ જણાવીશું. તો હવે વાનગીના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે? આપણે કોર્ન પરોઠા છે એટલે મેં ચીઝ કોર્નને છે ને હેન્ડ ચોપરમાં ચોપ કરી લીધા છે, દાણા કાઢીને કાચા જ છે. પછી ચીઝ, પછી એક બટેકું મેશ કરી લીધું છે બાફીને, આદુ મરચાં લસણની પેસ્ટ, હળદર અને આ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને જીરું અને મીઠું અને કોથમીર અને લોટ બાંધેલો રેડી છે. અને લોટ બાંધ્યો છે ને એમાં મેં ઘઉંનો લોટ લીધો છે, એમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને મોણ નાખીને આપણે પરોઠા જેવો લોટ બાંધી દેવાનો છે. વાહ, ઓકે. તો હવે સૌપ્રથમ શું કરીશું આપણે? આપણે એક પેન લઈ લઈશું અને એમાં આપણે મિશ્રણ તૈયાર કરી દઈશું કોર્નનું. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ. તો આપણે પેન ગરમ થઈ ગયું છે, તો 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તમે બાફીને પણ મકાઈ લઈ શકો છો, પણ આવી રીતે લેશો તો બી થોડીક સાતળાવશો ને એટલે બફાઈ જ જશે મકાઈ, તો તમે એમને પણ ખાઈ જ શકો. થોડું તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે. શિલ્પાબેન, રેગ્યુલરમાં ચીઝ કોર્ન પરાઠા સિવાય પણ બીજા કયા કયા પરાઠા તમે બનાવતા હો છો? આમ તો જોવા જાવ તો આપણે પેલા હરાભરા કબાબ આવે ને એનું મિશ્રણ હોય ને એના પરોઠા બી મસ્ત લાગે. અરે વાહ, શું વાત છે. તમારે જો તળવું ના હોય ને તમે એના પરોઠા એટલે સ્ટફિંગ ભરી અને બહુ સરસ લાગે છે. વાહ. અને છોકરાઓ હસે હસે ખાઈ લે છે કે કંઈક નવું બનાવ્યું છે મમ્મીએ. બિલકુલ. આપણે જીરું સેજ તતડે એટલે આપણે હિંગ એડ કરવાની છે. ઓકે. તો હિંગ, એટલે શિલ્પાબેન, આપણે જે હિંગ, એલજી બાંધાની હિંગ નાખીએ તો એમાં 1 ચમચી પણ નાખીએ તો હમણાં જોશો તમે, એની સુગંધ તો જોરદાર આવે, પણ સાથે સાથે સ્વાદમાં પણ એક ચામ જોવા મળે આપણને. સાચી વાત છે. અને હિંગ નાખવાથી મકાઈ પચી પણ ઇઝીલી થઈ જશે તમારું. ઠીક છે. તો આપણે થોડુંક જીરું એ થયું છે, તો હવે થોડીક હિંગ નાખી દઈએ. અને હવે એમાં આદુ મરચાંની પેસ્ટ. ઓકે. તો આપણ જે આદુ મરચાંની પેસ્ટ આપણે જે યુઝ કરી રહ્યા છે આ વાનગીની અંદર, મધર્સ રેસિપીને હા, પ્રેમનો સ્વાદ છે. બરાબર છે. એટલે આપણે આની 1 ચમચી નાખીએ તો પણ આપણને સ્વાદ એવો જોવા મળે છે. સ્વાદ અને સોડમ બંને સરસ. બિલકુલ. અને એકદમ નેચરલ જ લાગે છે. હવે આને થોડીક વાર સાંતળીશું આપણે. પેસ્ટની થોડી કચાશ દૂર થાય ને પછી આપણે કોર્ન એડ કરશું. ઓકે. હવે આપણે એની અંદર કોર્ન લઈ લેવાના છે. આમાં મેં આખો એક કોર્ન લીધો છે અને આવી રીતે હેન્ડ ચોપરમાં મેં એને ચોપ કરી લીધો છે. આખા હશે ને તો કેવું થશે કે જ્યારે તમે પરોઠા વળતા હશો ને અને શેકતા હશો ને તો એ ફૂટશે. ઓકે. એના કારણે આપણે થોડાક તેને કાં તો મિક્સરમાં કાં તો આવી રીતે હેન્ડ ચોપરથી કરી દેવાનું. અને હવે આપણે થોડી વાર એને ચડવા દેવાનું છે.
થોડાક મસાલા કરી દઈએ આપણે ત્યાં સુધી. યસ. થોડીક જરૂર મુજબ હિંગ લઈશું. હા, હળદર, સ્વાદ મુજબ મીઠું, મિક્સ હર્બ્સ છે આપણે એ લઈશું અડધી ચમચી, કેમ કે આના કારણે પીઝા જેવો ટેસ્ટ થોડો આવે ને હા. એટલે ઓર સરસ લાગે. અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈશું. બધું મિક્સ કરી લઈશું અને આને થોડીક વાર માટે આપણે ચડવા દઈશું, જે કોર્ન થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. હા. શિલ્પાબેન, આપણે ઘરે કહીએ કે આજે પરોઠા બનાવવાના છે તો ત્યારે રિએક્શન એવું હોય, પરોઠા, પણ જ્યારે એવું કહે ને ચીઝ કોર્ન પરોઠા બનાવવાના છે એટલે બાળકો તો પહેલાં ખુશ થઈ જાય. મારે તો પહેલાં કીધું ને કે પરોઠા, તો એમ જ કે ચીઝ કોર્ન બનાવજો, કાં તો કોઈ બી વેરાયટીવાળા પરોઠા બનાવો, પણ સાદા પરોઠા તો નહીં જ કે. બિલકુલ. ભાખરી તો નહીં. આમ જોવા જાવ તો ગુજરાતીમાં તો આપણે એવું કે ભાખરી હોય નાસ્તામાં તો આ બધું આવી ગયું, પણ અમારા ઘરમાં ભાખરીનું બહુ જ ઓછું. કેટલી મિનિટ સુધી આપણે 5 રાખવાનું? મિનિટ જ સોફ્ટ થઈ જશે ને ત્યાં સુધી. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને જો થોડીક સોફ્ટ થઈ ગઈ છે આપણી મકાઈ. યસ. હવે આ સ્ટેજ ઉપર આપણે બટેકું એક લીધું છે. આ સ્કીપ પણ તમે કરી શકો છો, પણ બટેકાના કારણે જે બાઇન્ડિંગ આવશે ને તો આપણું પૂરણ છે ને એ છૂટું નહીં પડે અંદર. ઓકે. આપણે થોડું પ્રેસ કરી અને જરૂર મુજબ જ બટેકું લઈશું અને આને આપણે વ્યવસ્થિત આપણે પ્રેસ કરીને દબાઈ દઈશું. તો શિલ્પાબેન, તમે કહ્યું એ પ્રમાણે કે પરોઠાનું નામ દે એ પહેલાં ચીઝ કોર્ન પરોઠા જ બધાને ભાવે તમારા ઘરમાં, પણ આ સિવાય પણ બીજા કયા કયા પ્રકારના તમે પરોઠા બનાવતા હો છો રેગ્યુલરમાં? મેં કહ્યું ને તમને કે એક આ કોદરી અને બાજરી હા. એનું મિક્સ કરીને એનું પૂરણ બનાવીને પરોઠા સરસ લાગે. અચ્છા. એ પરોઠા કેવા લાગે તમને? ફલાફલ જેવા લાગે. ઓકે. ફલાફલ જેવો સ્વાદ આવે. એ જે બેટર હોય ને એનું એ ભરી અને તમે પરોઠું વણો ને તો એ ફલાફલ જેવો ટેસ્ટ કરે. વાહ. અને એની સાથે પછી તમે દહીં આપો, ચટણી આપો કે ચા, ગમે તે એની જોડે સરસ જ લાગે. યસ. તો આપણે મિક્સ થઈ ગયું છે બટેકું જો અંદર. અને હવે આપણે થોડી કોથમીર ઉમેરી અને ગેસ બંધ કરી દઈશું, કારણ કે ચીઝ આપણે છે ને ઠંડુ થાય પછી એડ કરવાનું, નહીંતર અત્યારે જ બધું મેલ્ટ થઈ જશે. હા. એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈએ ઓકે. અને આને ઠરવા દઈશું 5 થી 7 મિનિટ. તો આપણે આ મિશ્રણ ઠંડુ કરવા મૂક્યું તો એક સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર ચીઝ લેવાનું છે. આમાં મેં મોઝરેલા અને પ્રોસેસ ચીઝ 2 લીધું છે, તમારે કોઈ બી એક લઈ શકો છો, પણ મોઝરેલાના કારણે પેલું લાંબુ ખેંચાય ને તો છોકરાઓને વધારે મજા આવે, ભાઈ ના સરસ બનાવ્યું છે મમ્મીએ, એટલે મેં મોઝરેલા અને 1 ક્યુબ જેટલું બંને વસ્તુ લીધી છે. હવે આપણે મિક્સ કરી લઈશું એને. મિક્સ થઈ ગયું છે આપણે. તો હવે આપણે પરોઠા બનાવવાની શરૂઆત કરી દઈએ. યસ. તો આપણે લોટ બાંધીને રેડી રાખ્યો છે. એટલે ચીઝ કોર્ન પરાઠા રાત્રે જમવામાં બનાવ્યા હોય ને વધ્યા હોય તો આપણે સવારે નાસ્તા તરીકે પણ આનો ઉપયોગ કરી શકીએ. અને સરસ જ લાગે છે. જે ટાઈમે ખાવ હોય ત્યારે આ સરસ જ લાગે. પીઝા અને એના જેવું લાગશે. બિલકુલ. હવે આટલું વણી અને આપણે સ્ટફિંગ ભરી લઈશું. એટલે વર્કિંગ વુમન માટે આ બેસ્ટ વાનગી કહી શકાય. ચોરસ પરોઠું બનાવવાનું છે આપણે. શિલ્પાબેન, પરોઠા બનાવવામાં તો તમારી માસ્ટરી છે, તો બીજા કયા કયામાં તમારી માસ્ટરી છે? મારે સાઉથની બધી વસ્તુઓ બનાવવાની સારી વાનગી. અચ્છા. ઢોસા, પછી ઇડલી, બિસીબેલે ભાત, વાહ. એ બધું. કેમ કે મારા મમ્મી છે ને એકચ્યુઅલી સાઉથ બાજુના હતા. અચ્છા. એટલે પેલું નોકરી ધંધા માટે લોકો જતા હોય બહાર, એવી રીતે મારા નાના ગયા હતા અને મારી મમ્મીનો બોન ત્યાં જ હતો, એટલે લગભગ ભાવે. સ્ટફિંગ એ ભરપૂર આવે આમાં. શિલ્પાબેન, પહેલાં તો રેસીપી બુકનો જમાનો હતો, તો તમે રેસીપી બુકમાંથી કોઈ રેસીપી બનાવતા હતા પહેલાં? પહેલાં તો એવું જ હતું કે ભાઈ મંગળવારે પેલું આવતું હતું પેપરમાં, એ લખવાની ટેવ ત્યારથી પડી છે. આપણે થોડું તેલ લઈ લઈશું લોઢીમાં
કેમ કે રસોઈનો શોખ હતો અને કોઈ ક્લાસીસ કરવાના નહોતા અચ્છા. અને પહેલાંથી કંઈ આવું આવડે એવું હોય જ નહીં. હવે આપણે પરોઠું શેકવા મૂકી દઈશું ઓકે. અને એ બધું જોઈ અને પછી યુટ્યુબ હા. ધીરે ધીરે અત્યારે વાસળી એ પણ યુટ્યુબમાંથી જ જોવાય છે અચ્છા. અને એમાંથી જ શીખાય છે. વાહ. એવી રીતે આપણે પરોઠું ચડે ત્યાં સુધીમાં બીજું પરોઠું બનાવી દઈએ. કેમ કે ક્લાસીસ તો હવે એમ ઘણા કહે ને કે ભાઈ બૈરાને તો આવડતું જ હોવું જોઈએ રસોઈ કરવાનું, ઘરેથી જ શીખીને આવે. હવે એ તો ઓછું થઈ ગયું છે. બાકી પહેલાં તો મમ્મી કે તારે લાપસી નહીં શીખે તો તને સાસરીમાં જઈને તને બોલશે કે તારી મમ્મી લાપસી શીખવાડી નથી એવું. એટલે હવે તો જો કે ઓછું થઈ ગયું છે. હવે તો બધું ચાલે. શિલ્પાબેન, તમારા ઘરે કોઈ મહેમાન આવે અને તમને કે 10 જ મિનિટની અંદર મહેમાન આવવાના છે, તો ત્યારે તમે પરોઠા સિવાય બીજું કયું ઇન્સ્ટન્ટમાં બનાવી દો? ઇન્સ્ટન્ટમાં રવા ઢોકળા સરસ થાય છે. સેન્ડવિચ રવા ઢોકળા અચ્છા. બહુ જ ફાઇન થાય છે. કશું પલાળવાની જરૂર નહીં, કશું નહીં, ઇન્સ્ટન્ટ પલાળ્યા ભેગું તરત તમે ઢોકળા મૂકી શકો. વાહ. અને એમાંય તમે સેન્ડવિચ બનાવો એટલે લોકોને એમ થાય કે હા અમે આવવાના હતા ને આપણે તૈયારી કરીને રાખી છે. પણ ઇન્સ્ટન્ટ થાય છે એ વસ્તુ. યસ. હવે આપણે આ પરોઠું થઈ ગયું છે તો આપણે પ્લેટમાં લઈએ. યસ. વાહ. અને એવી રીતે આપણે બીજું પરોઠું પણ શેકી લઈશું. તમે કહ્યું તો એ જ પ્રમાણે મકાઈની અંદર આપણે જ્યારે બટેકા એડ કર્યા એટલે એનાથી બાઇન્ડિંગ એકદમ પ્રોપર આપણે જોઈ શકીએ છીએ. કેમ કે નહીં તો આ તૂટશે અને પછી ચીઝના કારણે મેલ્ટ થશે ને ચીઝ એટલે થોડી થોડી ચોટશે. આ ચીઝ જે મેલ્ટ થયેલું એકદમ પ્રોપર જોઈ શકીએ આપણે. તો તૈયાર છે આપણા ચીઝ કોર્ન પરોઠા. વાહ. તો દર્શક મિત્રો, ચીઝ કોર્ન પરોઠા રેડી થઈ ચૂક્યા છે. સ્વાદથી ભરપૂર, પેટ ભરાઈ જાય, સંતોષકારક ભોજન એવા ચીઝ કોર્ન પરાઠા આપણા શિલ્પાબેને બનાવ્યા છે. શિલ્પાબેન, આ રેસીપી અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજે પણ સાંજે મસ્ત મજાના ચીઝ કોર્ન પરોઠા બનાવો, તમારા ફેમિલી મેમ્બર્સને ખવડાવો અને એમના દિલ જીતી લો અને પછી અમને કહેજો કે કેવા બન્યા. તો દર્શક મિત્રો, હું તો ટેસ્ટ કરવા જાઉં છું કે કેવા બન્યા છે ચીઝ કોર્ન પરોઠા, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છે આપણે એક નાનકડા બ્રેક બાદ. ચીઝ કોર્ન પરાઠા બનાવવાની સામગ્રી: કોર્ન, ચીઝ, બાફેલા બટાકા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, જીરું, તેલ, મીઠું, હળદર, ઘઉંનો લોટ.